એરિયા 51 આ નામ સાંભળતા જ મનોમાં જાત જાતના વિચારો આવવા લાગે છે નહીં? રહસ્ય, ષડયંત્રો, એલિયન્સ. પણ આ બધી વાર્તાઓ પાછળની હકીકત શું છે? ચાલો ને આજે આપણે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ જ છે જે દાયકાઓથી પૂછાઈ રહ્યો છે. શું ત્યાં સાચે જ એલિયન્સના સ્પેસશિપ છે? શું ત્યાં તૂટી પડેલા યુએફઓ રાખવામાં આવ્યા છે? કે પછી આ બધું દુનિયાની નજરથી કંઈક મોટું છુપાવવા માટેનું એક સરકારી કાવતરું છે? સારું, એરિયા 51ની અસલિયત શું છે એ સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે એની આટલી રહસ્યમય છબી બની કેવી રીતે. કારણ કે આ જગ્યાની જે પ્રતિષ્ઠા છે એ એની વાસ્તવિકતા કરતાં ઘણી મોટી છે. તમે જુઓ ને, ઇન્ડિપેન્ડન્સ ડે જેવી મોટી ફિલ્મો હોય કે પછી ટૂમ રાઇડર જેવી વિડીયો ગેમ્સ, આ બધામાં એરિયા 51ને એલિયન ટેકનોલોજી અને સરકારી રહસ્યોના કેન્દ્ર તરીકે જ દેખાડવામાં આવ્યું છે. અને બસ આ જ વાતોએ આપણી કલ્પનાને સાચે જ પાંખો આપી દીધી છે. એટલે જ તો આ નામ ષડયંત્રની વાતોનો પર્યાય બની ગયું છે. લોકો માને છે કે ત્યાં તૂટી પડેલા સ્પેસશિપ રાખ્યા છે, તેમના પર રિસર્ચ થાય છે અને તેમની ટેકનોલોજીને કોપી કરીને કંઈક નવું જ બનાવવામાં આવી રહ્યું છે. પણ આ બધી તો થઈ ફિલ્મી વાતો. હકીકત શું છે? આ જગ્યા અસલમાં છે શું? અને એને આટલી બધી ગુપ્ત કેમ રાખવામાં આવી છે? ચાલો હવે જરા દંતકથામાંથી બહાર આવીને હકીકત જોઈએ. તો જુઓ, આ જગ્યા આવેલી છે દક્ષિણ નેવાડાના એકદમ વેરાન વિસ્તારમાં, લાસ વેગાસથી લગભગ 83 માઇલ દૂર. એનું લોકેશન જ એવું છે કે ત્યાં શું ચાલી રહ્યું છે એ જાણવું લગભગ અશક્ય છે. અને ત્યાંની સુરક્ષા એ તો એવી છે કે વાત જ ના પૂછો. બોર્ડ પર ખુલ્લેઆમ લખેલું હોય છે કે ડેડલી ફોર્સ એટલે કે જીવલેણ બળનો ઉપયોગ કરવાની પણ પરવાનગી છે. એટલે કે ભૂલથી પણ એ બાજુ જવાનો વિચાર સુદ્ધા ના કરાય. સૌથી મજેદાર વાત તો એ છે કે ઘણા વર્ષો સુધી તો અમેરિકન સરકારે માન્યું જ નહીં કે એરિયા 51 જેવી કોઈ જગ્યા અસ્તિત્વમાં છે. 1998નો ઓફિશિયલ લેટર જુઓ, એમાં સાફ લખ્યું છે કે એરફોર્સ આવી કોઈ જગ્યા ચલાવતું જ નથી. હવે આનાથી વધારે શંકા બીજે ક્યાં જાય? અને માત્ર કાગળ પર જ નહીં, એમણે તો નકશા પરથી પણ આ જગ્યાને જાણે ગાયબ જ કરી દીધી હતી. જે જાહેર સેટેલાઇટ મેપ્સ હતા એમાં આ વિસ્તારને જાણી જોઈને ખાલી દેખાડવામાં આવતો, જાણે કે ત્યાં કશું છે જ નહીં. તો સવાલ એ જ છે, જો એલિયન્સ નહોતા તો પછી આટલું બધું છુપાવવાની જરૂર શું હતી? વેલ, આનો જવાબ આપણને મળશે કોલ્ડ વોર એટલે કે શીત યુદ્ધના ઊંડાણમાં. એરિયા 51નો અસલી મકસદ હતો એવા એક્સપેરિમેન્ટલ એરક્રાફ્ટ અને હથિયારોનું ટેસ્ટિંગ કરવું, જેના વિશે દુનિયામાં કોઈને કાનો કાન ખબર ન પડે. આ કોઈ રેગ્યુલર એરબેઝ નહોતું, આ તો અમેરિકાના સૌથી સિક્રેટ બ્લેક પ્રોજેક્ટ્સનું ઘર હતું. અહીં એવા પ્લેન બન્યા જેણે ઇતિહાસ બદલી નાખ્યો. 1955માં U-2 સ્પાય પ્લેન, પછી 1962માં આવ્યું A-12 ઓક્સકાર્ટ, જે પાછળથી દુનિયાના સૌથી ફાસ્ટ પ્લેન SR-71 બ્લેકબર્ડ તરીકે ઓળખાયું. અને હા, 1977માં દુનિયાનું પહેલું સ્ટીલ્થ ફાઇટર F-1170 નાઇટહોક પણ અહીં જ બન્યું હતું. અને આ જગ્યા આ કામ માટે એકદમ પરફેક્ટ હતી. વચ્ચે સૂકા તળાવની સપાટ જમીન, એટલે લાંબામાં લાંબા રનવે બનાવી શકાય. અને ચારે બાજુ ઊંચા પહાડો, એટલે બહારથી કોઈ જોઈ જ ન શકે કે અંદર શું ચાલી રહ્યું છે. સારું, તો હવે આપણે જાણીએ છીએ કે ત્યાં સુપર સિક્રેટ પ્લેન ટેસ્ટ થતા હતા. પણ આ પ્લેનમાંથી યુએફઓની વાર્તાઓ કેવી રીતે બની? આ જ તો આખી વાતનો સૌથી મજેદાર ભાગ છે. આ એકદમ લોજિકલ સવાલ છે, બરાબર ને? કે ભાઈ, જો ત્યાં કોઈ એલિયન્સ નહોતા તો લોકોને આકાશમાં એ અજીબો ગરીબ વસ્તુઓ દેખાતી શું હતી? શા માટે લોકો કહેતા હતા કે એમણે યુએફઓ જોયા? જવાબ બહુ સિમ્પલ છે. આ જે પ્લેન હતા એમનો આકાર, એમની સ્પીડ એ સમયના હિસાબે બિલકુલ અકલ્પનીય હતી. લોકોએ પહેલાં ક્યારે આવું કંઈ જોયું જ નહોતું. આ વાક્ય બધું જ કહી દે છે. જરા વિચારો, ઘોડીની ગતિએ ઉડતું એક પ્લેન, જેનું ટાઇટેનિયમનું બોડી સૂરજના તડકામાં એવું ચમકે કે કોઈને પણ એમ જ લાગે કે આ કોઈ બીજા ગ્રહ પરથી આવ્યું છે. કોણ ના કહે કે આ યુએફઓ છે? તો ચાલો હવે આપણે જોડીએ કે લોકો શું જોતા હતા અને એ હકીકતમાં શું હતું. આકાશમાં ચૂપચાપ તરતો પ્રકાશ, એ હતું F-117 સ્ટીલ્થ ફાઇટર. વીજળીના ઝબકારા જેવી સ્પીડ, એ હતો આપણો SR-71 બ્લેકબર્ડ. અને પેલી ઉડતી રકાબી જેવો આકાર, એ હતો A-12 ઓક્સકાર્ટ સ્પાય પ્લેનનો પહોળો ભાગ. બધું જ કનેક્ટ થઈ ગયું ને? ભલે, હવે આપણે આ જૂના પ્લેન્સ વિશે તો જાણીએ છીએ, પણ એરિયા 51ની દંતકથા હજી પણ જીવંત છે. અને એનું કારણ પણ છે. કારણ એ છે
કે આ બેઝ આજે પણ પૂરેપૂરો ઓપરેશનલ છે. ત્યાં હજી પણ સુપર સિક્રેટ મિલિટરી રિસર્ચ ચાલી રહ્યું છે. આજે ત્યાં શું બની રહ્યું છે એના વિશે કોઈને કશી જ ખબર નથી, અને આ જ વાત એના રહસ્યને જીવંત રાખે છે. મજાની વાત તો એ છે કે હવે તો નેવાડા સરકારે પણ આખી વાર્તાને અપનાવી લીધી છે. એરિયા 51 પાસેથી પસાર થતા હાઈવેનું નામ જ રાખી દીધું છે ધ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ હાઈવે, અને હવે તો આ એક ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે સત્ય ઘણીવાર કલ્પના કરતાં પણ વધુ રોમાંચક હોય છે. એરિયા 51ની કહાણી એલિયન્સની નહીં, પણ માણસની પોતાની જબરદસ્ત ટેકનોલોજી અને શીત યુદ્ધના સમયની અકલ્પનીય એન્જિનિયરિંગની કહાણી છે. પણ જતાં પહેલાં એક સવાલ મનમાં રહી જાય છે. જો ભૂતકાળમાં U2 અને સ્ટીલ્થ ફાઇટર જેવા ગેમ ચેન્જર અહીં બન્યા હતા, તો આજે અત્યારે એ નેવાડાના રણમાં એવું તો શું બની રહ્યું હશે જે ભવિષ્યમાં દુનિયાને ફરીથી ચોંકાવી દેશે?